ડોસી દીકરાથી જુદી રહે અને ધર્મ ધ્યાન કરે, કથા કીર્તન કરે, કોઈને ખવડાવીને ખાય એવો સત્યો જીવ. અધિક માસમાં આવતા જમના ડોસીએ વ્રત લીધા, સાથે નાની વહુએ પણ વ્રત લીધું. સાસુ વહુ નદીએ નાહવા જાય, કાંઠાગોરની વાર્તા સાંભળે અને એકટાણા કરે. આ જોઈને મોટી વહુ મો મચકોડે. પૈસાદાર બાપની દીકરી એટલે લાડમાં છકી ગયેલી. ધર્મને ધતિંગ કહે, એકટાણાનું અપમાન કરે, ભજનને ભાડે. વળી રૂપાળી વહુ એટલે જમીનથી વેત ઊંચી ચાલે. જ્યારે નાની વહુ બિચારી ગરીબ ઘરની, નાનપણથી જ ધર્મના સંસ્કાર મળેલા, આ સાવ ભોળી, પારકાના દુઃખે દુઃખી થનારી. એક વિચાર આવે છે કે અધિક માસનું વ્રત જેઠાણી કરે તો એને ભગવાન ફળે. ભોળી દેરાણી ગઈ જેઠાણી પાસે અને કહેવા લાગી, ભાભી રે ભાભી, વ્રતમાં રૂણું વ્રત અધિક માસનું. તમે ચાલો ને અમારી સાથે નદી કાંઠે નાહશું, વાર્તા સાંભળશું, એકટાણું કરશું અને મંદિરે જઈશું, કથા સાંભળશું. ભગવાન તો ભાવના ભૂખ્યા છે. આ સાંભળીને જેઠાણી છોણકો કરતા બોલી, જા બાઈ જા, તું છે વેવલીને ડોસી છે નવરી, મારે તો ઘડી નહીં નવરાશ નથી. કમર ફૂટે કાંઠા ગોર પૂજે, મારે તો લીલા લહેર છે. મારે તો ઘણી પેઢીએથી આવે, પુત્ર નિશાળેથી આવે, દીકરી સાસરેથી આવે, વહુ પિયરથી આવે. મારે તો 32 ભોજન ને 33 શાક, કપાળે ટીકો ને કાંખમાં કીકો, ઝૂલતું પારુણે ને ગમર વલોણું, ખદબદતી ખીચડીને સુવાળી દીકરી. તમારે રહો ભૂખ્યા અને બાંધો પૂર્ણના પોટલા. જેઠાણીનું આવું અભિમાન જોઈ બિચારી દેરાણી તો ઘડી ઘડી થઈ ગઈ. ભગવાનનું અપમાન ભક્તથી શે સેવાય. એ તો ગઈ સાસુ પાસે, ત્યારે સાસુમાં બોલ્યા, કરે ઈ ભરે અને વાવે ઈ લડે, એના કર્યા ઈ ભોગવશે. સાસુઓ તો પાછા ધર્મ ધ્યાનમાં લાગી ગયા. આ બાજુ અભિમાની જેઠાણી પણ કાંઠાગોર કોપાયમાન થયા. ક્રોધ પ્રગટ્યો. એવો અપમાન અમાપ કે કાંઠાગોરે દીધો શ્રાપ. પતિ પેઢીએથી ના આવ્યો, દીકરો નિશાળેથી ના આવ્યો, દીકરીના સાસરીએ કોપાયા થયા અને સીમના ઢોર સીમમાં જ રહ્યા. જ્યાં સુખની છોડ ઉડતી હતી ત્યાં કાગડા રોવા લાગ્યા. અભિમાની જેઠાણીના તો ગાત્ર ગળી ગયા. અને સુખમાં સાંભળે સૌ અને દુઃખમાં સાંભળે દેવ. જેઠાણી તો ગઈ દેરાણી પાસે, રડતા રડતા કાળા કેરની વાત કરી. દેરાણી એને છીકણી સૂંઘતા સાસુ પાસે લઈ ગઈ. જેઠાણી તો લાકડીની જેમ ડોસીના પગમાં પડી ગઈ. માડી મારે તો ધણી ગયો, દીકરો ગયો, ઢોર ગયા અને ઢાખર ગયા. સવડા નાખું તો અવળા પડે છે, માટે મારક ચીધો, તમે કહો એ માર્ગે હાલશું. ત્યારે સાસુમાં બોલ્યા, વહુ રે વહુ, તે કાંઠાગોરનો ગાળો દીધી એનો આ પ્રતાપ છે. કાંઠાગોર તો રીજે તો રાજ અને ખીજાય તો ખેદાન મેદાન કરે. છૂટવું હોય તો પુરુષોત્તમ માસનું વ્રત કર. કાંઠાગોરને રીઝવ, મનની માફી માંગ. થાય એટલો ધર્મ કરીએ, ન થાય તો હાથ જોડીને બેસી રહીએ, પણ ધર્મનું અપમાન ન કરીએ. ત્યારે જેઠાણી રડતા રડતા બોલી, મારી હું તો આંધળીને વળી અજ્ઞાન, ન ધર્મ જાણું ન ધ્યાન જાણું, કઈ રીતે કાંઠાગોરને રીઝવું. સાસુ બોલ્યા, ખંભેલાલ ચૂંદડી, હાથમાં દૂધનો કળશ, થાળમાં અબીલ ગુલાલ, ધૂપ દીપ અને શ્રીફળ સોપારી લઈ વાજતે ગાજતે કાંઠાગોરનું પૂજન કરો. કાંઠાગોર તો રીજે તો અભરે ભરે. જેઠાણીને સાસુના કયા પ્રમાણે કરીને કાંઠાગોરને રીઝવ્યા. આંખમાંથી આંસુની ધાર વહેવા લાગી. શ્રદ્ધાથી, ધ્યાનથી અને ક્ષમા માંગી. પછી ચૂંદડી ચડાવી, ખોળો પાથરી ક્ષમા માંગી. હે માં, પુત્ર કપુત્ર થાય, માતા કુમાતા ન થાય, માટે દયા કરો, દયા કરો. સાત ભાવના આવી ભૂલ નહીં કરું. જેઠાણીના સાચા પ્રસ્તાવથી કાંઠાગોર રીઝ્યા. પુત્ર અને પતિ કુશળ સેમ પાછા ફર્યા. દીકરીના સાસરે શુભ સમાચાર આવ્યા. સીમમાંથી ઢોર ઢાખર પાછા આવ્યા અને સૌ સારાવાના થયા. જેઠાણીએ તત્કાળ આજીવન અધિક માસનું વ્રત કરવાનો પવિત્ર સંકલ્પ કર્યો. જેઠાણી ધર્મ ધ્યાન તરફ વળી, તેથી દેરાણી અને સાસુમાં પણ રાજીના રેડ થઈ ગયા. હે કાંઠાગોર, તમે જેવા જેઠાણીને ફળ્યા, નાની વહુ અને સાસુને ફળ્યા એવા વ્રત કરનાર સૌને ફળજો. કાંઠાગોરની કૃપા થકી સુખ સમૃદ્ધિ છલકાય, ઢોર પાપથી મળે મુક્તિ, પરલોક મોક્ષ થાય. અમૃતધારી. બીજી, વારસાણીની નગરીમાં એક બ્રાહ્મણ રહે, એનું નામ વિષ્ણુદંત. સંતાનમાં 2 દીકરા, 2 ઘણા જ્ઞાની, વેદમાં પારગંત. મોટાનું નામ ધનદંત અને નાનાનું નામ ધર્મદંત. દીકરા ઉંમર લાયક થયા, બંનેના લગ્ન લેવાયા. ઘરમાં વહુ આવી. મોટી વહુનું નામ ચતુરા અને નાની વહુનું નામ મુગ્ધા. ચતુરા રૂપનો અંબાર, કાયા જુઓ તો કાચની પૂતળી જેવી, પણ તનની રૂપાળી અને મનની મેલી. અભિમાની તો એવી કે જેવા તેવા સાથે ન વાત કરે,
કૂટ કપટની કળામાં હોશિયાર, લાગ જોઈને હસે અને લાગ જોઈને રડે. નાની વહુ બિચારી સાવ ભોળી, ભગવાનના ભરોસે જીવનનારી, જેટલી રૂપાળી એટલી જ ગુણવાન, સ્વભાવ જુઓ તો અતિ દયાળુ, રાંધતી જાય, કામ કરતી જાય અને ભગવાનનું ભજન કરતી જાય. ભાભીને ભાભી ભાભી કરતા મુગ્ધાનું મોં સુકાય. કાળે કરીને વિષ્ણુદત્ત વૃદ્ધ થયો અને જમના તેડા આવ્યા. વિષ્ણુદત્ત સ્વર્ગે સિધાવ્યો અને બંને પુત્રોને મન મૂકીને પિતાનું શ્રાદ્ધ કર્મ કર્યું. પિતાના અવસાન પછી ઘરની જવાબદારી માથે આવી. બંને ભાઈ ઘણા જ્ઞાની પણ પુરુષાર્થ ફળે નહીં. ભાગ્ય આડેને પાંદડું, પ્રભુને કૃપા થાય તો જ ખસે અને બે પાંદડે થવાય. પ્રાબંધ સામે પુરુષાર્થ પાંગળો છે. બંને ભાઈ વિચાર કરવા લાગ્યા કે બાપના કૂવામાં ડૂબી મરવા કરતાં પરદેશ ખેવડો સારો. વિધાની કદર તો પરદેશમાં જ થાય. મોટાએ નાનાને વાત કરી. નાનો વિચાર કરવા લાગ્યો કે મારી વહુ મુગ્ધા ભલી ભોળી, મારી ગેરહાજરીમાં એની સંભાળ કોણ લેશે? બિચારી એકલી મૂંઝાશે. નાનો ભાઈ પોતાની ભાભી પાસે ગયો અને ગળા અવાજે કહેવા લાગ્યો, હે ભાભી, તમે વડીલ છો, અમારા માટે મા સમાન છો. ઘરનો મોભો જ ઘરની સંભાળે. તમે મુગ્ધાને દીકરી ગણીને સાચવજો, એનું અંતર કદી દુભાવશો નહીં. મનની મેલી ચતુરા મીઠું મીઠું બોલવા લાગી અને મગરના આંસુ સારતા બંનેને વિદાય આપી. બંને ભાઈ પરદેશ કમાવા ગયા. પછી તો ઘરમાં ચતુરાને રાજ આવ્યું. એ મુગ્ધા પાસે દાસીની જેમ કામ કરાવવા લાગી. પરોઢે ઉઠે અને અડધી રાતે સુવા દે, વાતમાં વાંક કાઢે, મેણા મારે અને માર પણ મારે. મુગ્ધાનો તો ઉતરેલા લુગડા પહેરવાના ને દી આખું કામ કરવાનું, પણ કોણ ઉપરાણું લે? બિચારી છાના ખૂણે રડી લે, પણ તોય ચતુરાને નિરાત નહીં. એને તો મુગ્ધાની હાજરી પણ આંખના કણા જેવી લાગવા માંડી. એને તો ઘરમાં એકલા જ રહેવું હતું. એક દિવસની વાત છે. રાંધવામાં મોડું થયું તો ચતુરા લાગ જોઈતી હતી. એણે લીધી નેત્રી સોટી અને સબ ફટકાવા માંડી. ગાળો દેતા જાય અને સોટી મારતી જાય. બિચારી મુગ્ધા રડે, કડકડે, આજીજી કરે, કરઘટે, હાથ પગે લાગે, પણ એનું સાંભળે કોણ? કાળ મીઠ પાળ પીગળી જાય, પણ માણસાઈ વગરના માણસ કદી ન પીગળે. ચતુરાનું એકની બે ન થઈ. એણે તો ધક્કા મારીને મુગ્ધાને પહેર્યા લુગડે કાઢી મૂકી. ભૂખી તરસી મુગ્ધા એક ઝૂંપડામાં રહેવા ચાલી ગઈ. બે ચાર દયાળુ માણસો એને સહારો આપ્યો. બે ચાર ધામ દીધા, ટકનું અનાજ દીધું, જૂના લુગડા દીધા. બિચારી મુગ્ધા પારકા કામ કરવા લાગી. દરણા દળે પાણી ભરે અને પેટનો ખાડો પૂરે. સ્વભાવે સાવ ભોળી એટલે દોડીને બધાનું કામ કરી દે. માંદાની સેવા કરે અને જાતને ઘસી દે. બદલામાં કાંઈ મેળવવાની આશા જ ન રાખે. આપે એનું ભલું, ન આપે એનું સાત ભલું. એક ટક ખાવા મળે તોય પ્રભુનો પાર માને. જ્યારે જેઠાણી ચતુરા અભિમાનનું પૂતળું હતી. રંગે રંગે દમ ભરેલો. ધર્મ ધ્યાનમાં જરીએ શ્રદ્ધા નહીં, પણ દેખાવો તો એવો કરે કે ધર્મનો અવતાર જોઈ લ્યો. દેવદર્શન જાય, કંથા વાર્તા સાંભળે, પણ મનમાં તો ચમાર વાટે ભટકતું હોય. એવામાં પાવન પુરુષોત્તમ માસનો આવ્યો. ગામમાં ઘેર વધ થવા લાગ્યું. નરનારી નદીએ જાય, સ્નાન કરે, કાંઠાગોરની વાર્તા સાંભળે. ચતુરાને તો આવું બહુ ગમે. સોળે શણગાર સજીને એ તો રૂમઝૂમ કરતી નદીએ જાય. ભોળી મુગા તો વ્રત નિયમમાં જરીએ ખબર ન પડે. એને વ્રત કરનાર ગણાય કોણ, પણ પૂછવું કોને? ભોળી ભટકાતો મુગલા તો ગઈ જેઠાણી પાસે જઈને કહેવા લાગી, મારે આ વ્રત કરવું છે, મને વિધિ નિયમ જણાવો, કદાચ મારા દુઃખ હળવા થાય. ચતુરાના પેટમાં તો તેલ રેડાવું. આંસુ વ્રત કરવાની હતી. પાસે રાતી પાડી તો છે નહીં. પૂજાપો સાનો લાવશે? સાના દાન પૂર્ણ કરશે? છતાંય પેટની મેલી ચતુરા બોલી, જો મુર્ગા, તું મારી નાની બેન છે એટલે તને વ્રતની સાચી વિધિ જણાવું છું. આ પવિત્ર માસનું સાચું નામ મળમાસ છે. આ વ્રત બે રીતે થાય છે. એક રીતે તો હું કરું છું એ, અને બીજી રીતે ઘણી ગુપ્ત તથા તત્કાળ ફળ આપનારી છે. મારું માને તો ગુપ્ત રીત વાળું
વાળું વ્રત કર, તારું દુઃખ જલ્દી દૂર થશે. ભાભી, મને ગુપ્ત રીતે વાળું વ્રત જ જણાવો તો તમારી મહેરબાની. મુગ્ધા તો બોલી, તો સાંભળ, આ વ્રત કરવાનો સંકલ્પ કરી ગંદા પાણીથી નાહું, ગંદાતા પાણીથી પીપળાનું પૂજન કરવું, 3 ટક ખાવું, ખાવાની તીખી તળેલી વસ્તુ ખાવી, ભૂલથી કોઈને દાન ન કરવું, પુણ્યનો વિચાર ન કરવો, બહુ તો પીપળાના પાન તોડીને પળિયા બનાવી એનું દાન દેવું. બસ તું આટલું કર તો તારી 7 પેઢી તરી જાય. બિચારી ભોળી ભટકા મુગ્ધા એનો ભાભીના શબ્દનું પાલન થાય એ રીતે વ્રત શરૂ કર્યું. ગંદા પાણી પૂજન કરે અને પેટ ભરીને ખાય. છેલ્લા દિવસે મુગ્ધા ચતુરા પાસે જઈને કહેવા લાગી, ભાભી, મેં એકે ભૂલ વગર વ્રત કર્યું છે, મને ફળ મળશે ને? કપટી ચતુરા હસતા હસતા બોલી, ફળ તો એવું મળશે કે વાત ન પૂછો. માંગ્યા મેં વરસશે, અન્નના ભંડાર ભરશે. બસ એટલું છેલ્લું કામ કરી લે. તું જે પીપળાનું પૂજન કરે છે એને જઈને નોતરું આપી આવ. ભોળી મુગ્ધા તો ગંદાતા પાણીના લોટો લઈને ગામના ખોદરે ગઈ. પાણી રેડીને પીપળાને જમવાનું આમંત્રણ આપ્યું. ભોળી મુગ્ધા પર રીઝેલા ભગવાન બોલ્યા, હે દીકરી, તારા ભોળા પર હું પ્રસન્ન છું, અવશ્ય તારા ઘેર જમવા આવીશ. મુગ્ધા તો ખુશ થઈને દોડતી આવી ચતુરા પાસે. ઘડા અવાજે બધી વાત કરી. ચતુરાને લાગ્યું કે નક્કી મુગ્ધા ડગડી ચસકી ગઈ છે. ભગવાન તો કઈ રેઢા પડ્યા છે. હવે તો મુગ્ધાની આખા ગામમાં હાંસી થાય એવું કરવું. ચતુરાનો તો મનમાં દાંત પીસતી બોલી, જો મુગ્ધા, કાલે તું 108 બ્રહ્માંડને જમાડવાનું નોતરું આપી આવ. પાસે લોટનો લાડુ વાળજે. જે લાડુ પુરુષોત્તમ પ્રભુને આપીને કહેજે, આમાંથી 108 બ્રાહ્મણને જમાડો. મુગ્ધા તો સીધી બ્રાહ્મણને નોતરા દેવા ગઈ. ચતુરાએ વિચાર્યું કે બ્રાહ્મણનો મુગ્ધાના ઘેર ભૂખ્યા ઉઠે તો એને શ્રાપ દે અને મુગ્ધા નખો જ જાય. ચતુરાએ પણ 108 બ્રાહ્મણને નોતરા રસોડામાં બેસાડ્યા અને 32 ભાતના ભોજન તૈયાર કરાયા. મુગ્ધા તો ભાભીના કયા પ્રમાણે પાસેર લોટનો લાડુ બનાવ્યો. સમય થતાં બ્રાહ્મણનો જમવા પધાર્યા, પણ રસોઈનું ઠેકાણું ન મળે. બ્રાહ્મણો વિચારવા લાગ્યા કે આવી ભૂખણબાઈના આમંત્રણ સ્વીકારે એના કરતાં ચતુરાના ઘેર થયા હોત તો સારું હતું. 32 ભાતના ભોજન તો મળત અને મોં માંગી દક્ષિણા મળત. મુગ્ધા તો પુરુષોત્તમ પ્રભુની વાટ જુએ છે. રડતા હૃદય વીર વહેલા આવવાની વિનંતી કરે છે. ચણભણ કરતા બ્રાહ્મણોને ઉઠવાની તૈયારી કરી. ત્યાં જ એક રથ આવીને ઊભો રહ્યો. એમાંથી એક દિવ્ય પુરુષ ઉતર્યા. એ સ્વયં પુરુષોત્તમ ભગવાન હતા. મુગ્ધા તો ભાઈ સ્વરૂપે આવ્યા હતા. મુગ્ધા તો હર્ષના આંસુ વહાવતી દોડી ભાઈઓનો હાથ પકડી લીધો. ભગવાન મદ હસવા લાગ્યા. પાસેરનો લાડુ લઈને પીરસવા લાગ્યા. પતરાવાડીમાં લાડુ પીરસતા મુકતા જ ખાખરાના પાનના પતરાવાડ કનકના થાળ બની ગયા અને 32 ભોજન અને 33 શાક પીરસાઈ ગયા. બ્રાહ્મણનો 8 મોઢે મુગ્ધા વખાણ કરતા જમવા લાગ્યા. અમૃતના ઓડકાર આવ્યા. ભગવાને દક્ષિણામાં 101 સોના મોહરો આપી અને બ્રાહ્મણોને મુગ્ધાબાઈના જય જયકાર કરતા ઘેર ગયા. મુગ્ધાનો તો જય જયકાર સંભળાવી અને ચતુરાના પેટમાં તો ઉકળતું તેલ રેડાણું. એના ઘેર જમવા બેઠેલા બ્રાહ્મણોને થાળીમાંથી રસોઈ ગાયબ થઈ ગઈ. બ્રાહ્મણોને ક્રોધ ભરાઈને શ્રાપ આપવા લાગ્યા અને થૂ કરવા લાગ્યા. આ બાજુ બ્રાહ્મણોના ગયા પછી મુગ્ધા જમવા બેઠી. પ્રભુએ એને સાકરનો પ્રસાદ આપ્યો. પ્રસાદ મોંમાં મૂકતા જ મુગ્ધા કેવલ લગ્નાન પ્રાપ્ત થયું અને પુરુષોત્તમ પ્રભુનો ઓળખતા જ એ લાકડીની જેમ ભગવાનના ચરણોમાં ઢળી ગઈ અને ભગવાને ચતુર્ભુજ સ્વરૂપ ધારણ કરી અને મુગ્ધાને દર્શન દીધા. પ્રસન્ન થયેલા પ્રભુ બોલ્યા, હે મુગ્ધા, કાલે જ તારો પતિ અઢળક ધન કમાઈને પાછો આવશે. તારા પુણ્ય પ્રભાવે તું તેજસ્વી પુત્રીની માતા બનીશ. જીવનમાં કદી દુઃખ નહીં પડે અને તું તથા તારો પતિ સદૈવ વૈકુંઠ પ્રાપ્ત થશો. તારા સર્વ પાપનો શ્રમ થશે. લક 84માંથી તું મુક્ત થઈશ. મુગ્ધા આંખમાંથી અસાળું વહેવા લાગ્યા. આશીર્વાદ આપીને પ્રભુ અંધાર થઈ ગયા. બીજા દિવસે ધર્મદત્ત પાછો આવ્યો અને ગાડા ભરીને ધન લાવ્યો. મુગ્ધા તો પગમાં પડીને માફી માંગી. બધા સુખ શાંતિ રહેવા લાગ્યા. 100 વર્ષનું આયુષ્ય ભોગવી મુગ્ધા અને ધર્મદંત સેવયની વૈકુંઠમાં ગયા. હું પુરુષોત્તમ પ્રભુ, તમે જેવા મુગ્ધાને ફળ્યા એવા વ્રત કરનાર સર્વને નર નારીને ફળજો. શુદ્ધ ભાવે વ્રત કરે જે કોઈ નરને નારી વાસ થાય વૈકુંઠમાં મળે વૈભવ આપાર.
સૂજી. ગુરુ પત્ની તારા પર મોહ ઉત્પન્ન થવાથી એણે તારાનું અપહરણ કર્યું. આ જોઈને ભગવાન સૂર્યનારાયણ અતિ ક્રોધમાન થયા અને ચંદ્રમા સાથે લડાઈ કરી. સૂર્યચંદ્રનો ક્રોધ સામસામો અથડાતા એક વિરાટ કામ આવૃત્તિ જન્મી. આગના ગોળા જેવી આંખો, ખીલા જેવા દાંત, પીળા ઝાખર જેવા દાઢી મૂછ અને દોરડા જેવા વાળ, ઘણ જેવું નાક અને ઝાડના થડ જેવા હાથ પગ, તોતિંગ દાળો જેવી આંગળીઓ. આવી બિયામણી આકૃતિનો જોતા જ સૂર્યચંદ્ર લડતા બંધ થઈ ગયા. એ મહાકારે આકૃતિ વાદળોની ગર્જના જેવા અવાજે બોલી, મારું નામ વ્યક્તિપાત છે. મને ભયંકર ભૂખ લાગી છે. સત્ય વરે મને ખાવા આપો, નહીતર હું આખી પૃથ્વીને ખાઈ જઈશ. આ સાંભળીને સૂર્યચંદ્ર બોલ્યા, શાંત થા વ્યક્તિપાત, શાંત થા. તારા માટે ભોજનની ગોઠવણ થઈ ગઈ છે મૃત્યુલોકમાં. જે કોઈ નરનારી તારું વ્રત કરે એના બધા પાપ તારે ખાઈ જવાના. જે વ્રત ન કરે, વ્રતનો અનાદર કરે, એનું તું ભયંકર પીડા આપીશ. તારા ક્રોધનો શિકાર બનાવજે. તારું વ્રત કરનારને સુખ સંપત્તિ અને સતીત દેજે. અમારા તને આશીર્વાદ છે. તારું વ્રત કરનાર ભાવિકને યમના પાસનો ભય નહીં રહે. બ્રાહ્મણનું મુહૂર્ત ઉઠી સ્નાન કરી તારી મૂર્તિને પૂજન કરી ફળફળાદીનું દાન કરનારને સફળ મનોરથ સિદ્ધ થશે. મ્રાકડ પુરાણામાં મરીશ મ્રાકડ મુનિને આ વ્રતનું મહાત્માનું વર્ણન સુધિષ્ઠરને કહી સંભળાયું છે. યુધિષ્ઠરને યમદંડના મહાદોષમાંથી છૂટવા માટે કયું વ્રત કરવું એવો પ્રશ્ન કર્યો. ત્યારે માર્કંડ મુનિએ હર્ષ રાજાની વાત કરી સંભળાવેલી. પુણ્ય હર્યસ્ય રાજાનો આ વ્રત કરીને એનું ફળ પૂર્વજન્મ જ અતિ લોભી વૈશ્વ હતો અને વ્યતિપાત વ્રતનો તિરસ્કાર કરતા જે બીજાને ભૂત તરીકે જન્મેલો એવા વેશને અપીર્ત કરી દીધેલો. એ વૈશ્વનું નામ ધનદાસ હતો. નામ પ્રમાણે જ ધનનો દાસ હતો. પૂરું ખાતો પણ નહીં અને ચપટી તૂટે પણ દંપતી ન છૂટે એવો લોભી, વ્રત ઉપવાસી, વાત આવડતા તો કડવું થઈ જાય. પૈસો મારો પરમેશ્વરને, હું પૈસાનો દાસ, આવો હતો એ વૈશ્વ. વ્યતિપદના મહાપર્વતના દિવસે હતો. ભર પેટના ભોજન કરી અને ધનદાસ તકિયા ગાદી પર આડો પડ્યો અને આંગળીઓના વેઠ વ્યાજ ગણતા હતા. એટલામાં તો 7 દિવસનો ભૂખ્યો બ્રાહ્મણ ત્યાં આવ્યો અને કરગરવા લાગ્યો, શેઠ, આજે વ્યતિપાતનું મહાપર્વ છે. ત્યાં કરીને બટકું રોટલો આપો તો મારી આંતરડી ઠરે. 7 દિવસનો ભૂખ્યો છું. આપવાની તો વાત આવી ત્યાં તો શેઠને તો ટાઢ ચડી ગઈ. એ તો માંડ્યો ગાળો દેવા. જેમને જેમ બ્રાહ્મણની આજીજી વધતી જાય તેમ શેઠની ગાળો વધતી જાય. બ્રાહ્મણને વ્યક્તિપાત દુહાવી દઈ અને ચપટી લોટ માંગ્યો. ખીજાયેલા શેઠ લીધી લાકડી અને બ્રાહ્મણને ઢીબવા લાગ્યો. બ્રાહ્મણની સાથે વ્યક્તિપાતને ગાળો દીધી. ઢોરની જેમ માર ખાતા બ્રાહ્મણને શ્રાપ દીધો, હે ધનલોભી, તે મારી બળતી આંતરીને ઢાર મારને બદલે બધું બાળી છે. તારા પેટમાં લાય લાગશે. આવતા જન્મે તું ભૂંડ બનીને વનમાં ભટકીશ. કોઈ દયાળુ તને વ્યતિપાત વ્રતનું ફળ આપશે. ત્યાં જ તારો મોક્ષ થશે. મારું તને શ્રાપ છે. શ્રાપ દઈને બ્રાહ્મણ તો ચાલ્યો ગયો. ધનદાસના ગભરાટનો પાર ન પડ્યો. તે ગભરાટમાં જ ધનદાસનું મોત થયું. બીજા જન્મે એ ભૂંડ બન્યો અને વનમાં ભટકવા લાગ્યો. એના દુર્ભાગ્યે વનમાં દવ લાગ્યો. ભૂંડ અને એ દવના સપડાઈ ગયો. એના અંગો બળી ગયા. પીડાનો પાર ન રહ્યો અને અંગે અંગે કાળી બળતરા ઉઠી. ન ખાઈ શકતો, ન પી શકતો, ભૂખ્યા તરસ્યો એ પ્રભુ પાસે મોત માંગવા લાગ્યો. એક દિવસે મૃગ્યા રમવા નીકળીને હર્ષેલ રાજાને વનમાં આવ્યો. ભૂંડની હાલત જોતા એને દયા આવી. હે વિચારવા લાગ્યો કે આ ભૂંડ પૂર્વજન્મમાં એવા તે કયા મહાપાપ કર્યા હશે કે આજે આની આવી દશા છે. એ જ ક્ષણે ભૂંડને વાચા ફૂટી. પૂર્વજન્મે પોતે કરેલા પાપ અને બ્રાહ્મણના શ્રાપની વાત કરતા કહ્યું, કોઈ મને વ્યક્તિપાત વ્રતનું ફળ આપે તો મારો મોક્ષ થાય. રાજા હર્ષ વ્યક્તિપાતનું વ્રત પૂર્ણ શ્રદ્ધાની કરતો હતો. તત્કાળ એણે હાથમાં જળ લઈને સંકલ્પ કર્યો કે વ્રતનું પુણ્ય ભૂંડને આપ્યું. એ જ ક્ષણે વૈભવ તે ભૂંડના દેહમાંથી મુક્ત થયો અને રાજાને હાથ જોડીને સ્વર્ગ ગયો. વ્યતિપાત, વિદ્ય વિદ્રાહણ અને સગળા પાપ વાસ થાય ગોલોકમાં અને પુણ્ય એનું અપમાન. ઇતિ વ્યક્તિગત મહાત્મા સમાપ્ત.
મહાજ્ઞાની એવા સૂત પુરાણીની આવા પાવન વચનોને સાંભળીને પ્રસન્ન થયેલા ઋષિમુનિઓ એમની પ્રશંસા કરવા લાગ્યા. ત્રિતા ટન કરીને તન મન જીવન કૃતાર્થી કરી ચૂકેલા મહાજ્ઞાની છતાં નિરાભિમાની એવા સૂત પુરાણીના અમૃત વચનોના અમૂલ્ય લહારોમાં લેવા અધિક થઈ ચૂકેલા મુનિવર્ણોમાંથી સોનક મુનિ બંનેની હાથ જોડીને પ્રણામ કરતા જિજ્ઞાસુ સ્વરે બોલ્યા, હે સાધુવર સંત શ્રેષ્ઠ સૂત પુરાણીજી, આપનું જીવન ધન્ય છે. ભવાટવીમાં અટવાતા જીવન માત્રનું શારીરિક ઝેર પણ માત્રામાં ઉતરી જાય છે એવું પરમ દિવ્ય ઔષધ આપીને વાણીમાં છે. બાળ તપસ્વી મહાજ્ઞાની તપેશ્વર સુખદેવજી મહારાજના શીખ શ્રી મુખમાં તો સાક્ષાત સરસ્વતીનો વાસ છે. એમના શ્રી મુખમાંથી સરેલો એક શબ્દ મનુષ્યના જીવન પરિવર્તન માટે પ્રાપ્ત છે. તમે એવા ઋષિ શ્રેષ્ઠના વચન મૃતોમાં શ્રવણ પાન કરીને સીધા જ આ પાવન ભૂમિમાં પધાર્યા છો તો કૃપા કરીને એ ઉદ્બોધનના સાર તત્વનું અમને શ્રવણ કરાવો, જેથી અમને પણ જ્ઞાનગંગામાં સ્નાન કર્યાની અનુભૂતિ થાય. સૂર્યના સુવાળા સ્પર્શથી ખીલતા તાજા કમળ જેવી સ્મૃતિ કરનાર સૂત પુરાણીજી બોલ્યા, હે ઋષિવરે, પૂર્ણ કરેલા કર્મોને પરિપાર રૂપે સૂત જાતિના જન્મેલા મારા જેવા અતિ સામાન્ય માણસ પ્રત્યે આપનો આવો પૂજ્ય ભાવને હું મારું સદભાગ્ય માનું છું. હું અતિ મંદમતી છું. પરમ કૃપાળુ કરનારું કીર્તાર કૃપા વડે અને આપ સમાન મહાત્માનો સત્સંગ સનિહિત કારણે મને કથા કીર્તન પર અતિ પ્રેમ ભાવ છે. હું દિનહીન માનવ આપની જિજ્ઞાસા સંતોષ એક કલ્યાણકારી કથા કરી સંભળાવું છું. પુણ્ય કારણે પુણ્ય બળના પ્રભાવે પ્રાપ્ત થયેલા સૃષ્ટિના સૃષ્ટા એવા બ્રહ્માજીના માનસ પુત્ર એવા દેવશ્રી નારદજી એકવાર ભવભીડ ભજનની ભાગીરથીના કિનારે આવેલા બદ્રીનાથ આશ્રમે પધાર્યા અને નારાયણને અંતકરણની નમસ્કાર કરી કહેવા લાગે, હે કરુણાનિધાર કૃપા સાગર, આપ સત્ય સ્વરૂપ છો. આપ સાક્ષાત નારાયણ છો, સર્જનહાર છો. તપ જપ દ્વારા જીવન માત્રને બોધ આપી રહ્યા છો કે સ્વયં કષ્ટ સહન કરી નામ સ્મરણ કરવામાં સાર્થકતા છે. એ પરમાત્મા દયાની ધાન આ હરણાહર કળિયુગ પવિત્ર રહ્યો છે. નીતિ પુણ્ય સત્ય દયા અને કરુણા લુપ્ત થઈ જાય છે. સ્વયં પાલનમાં સ્થિતિના આવી છે. માનવ માત્ર કરેલું તેવું પામે છે. હે દેવદીના દેશ, હું અત્યારે મૂર્તિલોકમાંથી આવી રહ્યો છું. અત્યંત દુઃખને પામ્યો છું. મૂર્તલોકમાં વ્યાપેલા વિધા મોહ મમતા લોભ મદ મત્સ્ય અંધકારને જોત મને લાગે છે પૃથ્વીના પ્રલય નજીકમાં છે. હે કરુણાનિધાર પામર માનવોનો પવિત્ર પંથે વાળવાનો પરમ ઉપાય બતાવનાર કોઈ નથી. હે મંગલકારી મહારાજ, મૃત્યુલોકના મોહાદ મનુષ્ય પર કૃપા વરસાવો અને તેમને કોઈ પવિત્ર વતનો સાર કરી સંભળાવો. હે જેનું શ્રવણ આચરણ કરીને મનુષ્ય પોતે જ પોતાનું કલ્યાણ સાધે અને મોક્ષ પ્રાપ્ત થાય છે. દેવર્ષિ નારદજીને વ્યાસ સાંભળીને સાક્ષાત નારાયણ પ્રભુ કહેવા લાગે, હે દેવર્ષિ, તમે આજે અતિ ઉત્તમ પ્રશ્ન કરો. તમારા જેવા પુનિત પાવનકારી સત મહાત્માનો સંસારી જીવનોમાં સફળ સંતાન અને દારૂણ દુઃખનો નાશ કરે છે. હે વત્સત્ય, ધ્યાન કરીને સાંભળ. ગોપી વત્સલ્ય યુધિનંદ ભગવાન શ્રી કૃષ્ણ સ્વયં પૂર્ણ પુરુષોત્તમ પ્રભુ છે. શ્રી કૃષ્ણ પાવન લીલાનો એક ચિંતે શ્રવણ કરનાર જીવનમાં સકળ શારીરિક દુઃખ દૂર થાય છે. આજે હું તને પુરુષોત્તમ ભગવાનને અતિ પ્રિય એવા ભાવના માસનું પવિત્ર આખ્યાન કરી સંભળાવું છું. આ આખ્યાનના શ્રવણ કરનાર જીવનમાં અધિવ્યાધિ અને ઉપાધિ ટળે છે. ત્રિવિધ તાપ દૂર થાય છે. દુઃખ દારિદ્ર ટળે છે. સંતાનોનું શ્રવણ થાય છે. આ સાંભળીને અતિ જિજ્ઞાસી વશ થયેલા દેવી શ્રી નારદ વિનયપૂર્વક પ્રમાણ કરીને કહેવા લાગે, હે પ્રભુ, આજે તમે સાવ નવા માસની વાત કરી રહ્યા છો તો હું અજ્ઞાની છું. તેથી મને પુરુષોત્તમ માસની તેના અધિષ્ઠના દેવની અને તેની કથાની જાણ નથી. માટે કૃપા કરીને મને સર્વ સંતાપને હરનારી પાવન કથા કઈ સંભળાવો. નેમિસારણ્યાએ બિરાજમાનમાં સૂત પુરાણીની સૌનકાદી ઋષિઓને કહેવા લાગ્યા, હે ઋષિવર્યા, નારદજીનો જિજ્ઞાસા ભર્યો પ્રશ્ન સાંભળીને દેવ નારાયણ પ્રભુ બોલ્યા, હે દેવર્ષિ, પુરુષોત્તમ પ્રભુએ સ્વયં એને પોતાના નામ આપીને એ માસને અધિક પાવન કરી બનાવ્યો છે. આ પવિત્ર માસના જપ તપ વ્રત દાન અન્નત ફળ આપે છે. ત્યારે દેવર્ષિ નારદ બોલ્યા, હે નાથ, મુજ અજ્ઞાનીને પાવન
પુરુષોત્તમ માસનું નામ આજે પહેલીવાર સાંભળ્યું છે, તેથી આ માસના વ્રત, તપ, નિયમ, ઉપવાસ, દાન આદિ કઈ રીતે કરવા એ વિશે મને કૃપા કરીને વિગતવાર કહો. હે પ્રભુ, આજે હળાહળ કળિયા કાળના પ્રભાવ તળે જગત ભયંકર દુઃખી છે, પીડાય છે. તત્કાળ ફળ આપે એવા ઉપાયની જરૂર છે. શારીરિક વ્યવસ્થાઓમાં ઘેરવાયેલો જીવનનો શાંતિ અને સાસ્ય મળે એવી પાવન કંથા અને કઈ સંભળાવો. કરુણાનિધિ દેવર્ષિ નારદજી જગતિકારી પ્રાર્થના સાંભળીને નારાયણ પ્રભુને મૃત લોકના જીવો પર કૃપા કરીને પાવન પુરુષોત્તમ માસના પવિત્ર મહાત્માની કંથા પોતાના શ્રી મુખેથી કઈ સંભળાવી. બોલો પુરુષોત્તમ માસ કી જય. Hare